हेलो फ्रेंड्स, आजना विडियो में आपणे अथाणानी सीजन में बनतुं गुंदानुं इंस्टंट अथाणुं बनावीशुं जे ओछा तेल में अने फ्रीज वगर 1 महीनो अने फ्रीज में राखीने 2 થી 3 महीना खाई शकाय तेवुं इंस्टंट गुंदानुं अथाणुं बनावीशुं। खाटुं जेमां गुंदा चीकणा पण नहीं रहे अने काळा पण नहीं रहे ते रीते बनावीशुं। तो गुंदानुं अथाणुं बनाववा माटे आपणे पहेला तो 500 ग्राम जेटला गुंदा लई लेशुं। तेने चोख्खा पाणीए धोईने कोरा करी लेवाना छे अने पछी तेनो ठळियानो भाग आ रीते आपणे जुदो करी देवानो छे। उपरनो टोपनो आवी रीते बधो ज भाग जुदो करी दईशुं अने हवे आपणे तेमांथी ठळिया काढीशुं। ठळिया लगभग बधाने ज खबर छे के गुंदा एकदम चीकणा होय छे एटले आपणे आवी रीते पहेला तो पेपर पाथरीने उपर गुंदा मूकी दईशुं ने पछी दस्ताथी के पछी गमे ते पत्थरथी गुंदाने आवी रीते फोड़ीने पछी तेमांथी वच्चेथी ठळियानो भाग काढीशुं। ठळियानो भाग चीकणो होय छे एटले चप्पूने आपणे मीठावाળી करीने आवी रीते अंदरथी ठळियानो भाग काढी लेवानो छे अने गुंदाना 2 फाड़ा करी दईशुं। आपणे અહીં गुंदा भरवाना नथी एटले आपणे અહીં तेने 2 फाड़ा करीने लेवाना छे। तो आवी रीते बधा ज गुंदाने पहेला फोड़ी लईशुं अने पछी चप्पूथी मीठावाળી करीने अंदरनो बधो ज ठळियानो भाग काढी लेवानो छे। गुंदानुं अथाणुं भावतुं होय ने बोळिया वगर सीधुं ज बनाववुं होय तो आवी रीते तमे गुंदानुं अथाणुं एकवार जरूरथी ट्राय करजो। हवे बधा ज ठळियानो भाग आपणे काढी लीधो छे, तमे जुओ तेम। हवे गुंदाने आपणे पहेला तो तेमां 2 चमची जेटલું મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું ને 1 વાટકા જેટલું કેરીનું જે ખાટું પાણી આવે છે તે એડ કરીશું। જો ન હોય તો તમે એમનેમ પણ મીઠું અને હળદરમાં મિક્સ કરીને રાખી શકો। ખાટું પાણી મારી પાસે હતું એટલે મેં એડ કર્યું છે। ગુંદાને તેમાં બરાબર મિક્સ કરીને આવી રીતે ચમચાથી સરસ એવા દાબી દઈ ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ માટે રહેવા દેવાના છે, જેથી તેમાં રહેલી બધી જ ચીકાશ નીકળી જાય। 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે। ગુંદા તમે જુઓ તેમ તેમાં આવી રીતે છૂટા છૂટા થઈ ગયા છે, ચમચા સાથે ચીકાશ પણ ચોંટતી નથી તેવા। હવે તેને આપણે જારીમાં આવી રીતે કાઢી લઈને પહેલા તો કોરા કરી લેવાના છે। ગુંદા સરસ એવા કોરા થઈ ગયા છે અને પંખા નીચે હવે આપણે 10 થી 15 મિનિટ માટે આ ગુંદાના ફાડાને સૂકવી દેવાના છે, જેથી જ્યારે અથાણું આપણે બનાવીએ ત્યારે પાણી ન છૂટે અને ચીકણું ન થાય। એટલે આવી રીતે આપણે અથાણાને બનાવતા પહેલાં ગુંદાને 15 થી 20 મિનિટ માટે જ પંખા નીચે આપણે સૂકવી દેવાના છે। જ્યાં સુધી ગુંદા સુકાય છે ત્યાં સુધી આપણે તેનો મસાલો બનાવી લઈશું। મસાલો બનાવતા પહેલાં તો આપણે એક કાગડા કેરી લઈશું। મારી પાસે કાગડા કેરી હતી, વજનમાં જોઈએ તો 200 ગ્રામ છે। જો તમારી પાસે કાગડા કેરી ન હોય ને ઘરમાં બીજી ગમે તે દેશી કેરી, રાજાપુરી કેરી, ગમે તે કેરી કાચી હોય તે તમે લઈ શકો, પણ ખાટી હોવી જોઈએ, એકદમ કાચી। આ કાગડા કેરીની મેં છાલ ઉતારી લીધી છે અને મોટી જે ખમણી આવે છે તેને આપણે ખમણી લેવાની છે। તમે ટુકડા પણ કરી શકો, પણ મેં ખમણીને લીધી છે, ટેસ્ટ વધારે સરસ આવે છે ખાટો, એટલે મેં આવી રીતે ખમણીને લીધી છે। આવી રીતે મોટા કાણાવાળી ખમણીમાં આપણે કેરીને ખમણી લેવાની છે। પહેલાં કેરી ખમણાઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને થાપીને તેને પણ 10 મિનિટ માટે મૂકી દઈશું, જેથી તેમાં રહેલું બધું પાણી છૂટું પડી જાય। ને કેરીને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે ગુંદાના અથાણાનો હવે જ કહીએ કે જે મસાલો કહીએ તે બનાવી લઈશું। જો તેના માટે મેં અહીં 4 ચમચી જેટલી આખી મીઠી લીધી છે, 1 ચમચી જેટલી વરિયાળી, 2 ચમચી જેટલી આખા ધાણા સૂકા મેં લઈ લીધા છે અને 2 ચમચી જેટલી પીળી રાઈ લીધી છે। તમે ન હોય તો રાઈના કુરિયા પણ લઈ શકો। પીળી રાઈનો ટેસ્ટ અથાણામાં સરસ આવે છે, જો હોય તો તે જ નાખવી। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરી દઈશું અને મિક્સરને પલ્સ મોડ ઉપર કરીને આપણે 2 થી 3 વખત ફેરવીને અધકચરો જે મસાલામાં પાવડર આવે છે તેવો પાવડર કરી લઈશું।
આવો અધકચરો પાવડર કરવાનો છે। મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેનો હવેજ બનાવીશું। તો તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જાડા તળિયાવાળું પેન લઈશું। પહેલાં તો વાસણ થોડું મોટું લેવાનું, આપણે આમાં જ તે અથાણું મિક્સ કરવાનું છે, એટલે આવી રીતે મોટું પેન લેવાનું અને તેમાં મેં અહીં સિંગ તેલ લીધું છે 4 ચમચી જેટલું। અથાણામાં સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે બને તો સિંગ તેલ લેવું, નહીં તો ઘરમાં ગમે તે તેલ હોય તે તમે લઈ શકો। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે 5 થી 6 મરી અને નાના ટુકડા 2 તજના આપણે એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। બધું બરાબર સાતળી લઈશું। પછી જે તૈયાર મસાલો કર્યો છે તે એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે આ મસાલો આપણે શેકી લેવાનો છે। સરસ એવી સુગંધ આવવા માંડે મસાલો શેકાવાની ત્યાં સુધી શેકવાનો છે। મસાલો શેકાશે તેમ તેમ તેની સુગંધ આવવા માંડશે। તમે જુઓ તેમ આવી રીતે તેલ છૂટું પડી ગયું છે અને મસાલાનો કલર પણ થોડોક ડાર્ક થઈ ગયો છે। આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મસાલામાં હવે ઉપરથી આપણે થોડા મસાલા એડ કરવાના છે। અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે એડ કરીશું। સ્વાદ પ્રમાણે મેં અહીં 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। મીઠું આપણે ગુંદામાં અને કેરીમાં નાખ્યું છે, એટલે આપણે તે પ્રમાણે જ એડ કરીશું। તેને પણ તેમાં મિક્સ કરીશું અને મારી પાસે તૈયાર મસાલો જે અથાણાનો આવે છે તે બનાવેલો પડ્યો હતો, તે મેં અહીં 2 ચમચી જેટલો એડ કર્યો છે। જો તમારી પાસે ન હોય તો ન નાખો તો પણ ચાલે, પણ આ અથાણા સંભારની રેસીપી મેં મારા ચેનલ ઉપર આપેલી છે। તમારે જોવી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે। હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું ને મસાલાને એકદમ ઠંડો પડવા દેવાનો છે। મસાલો ઠંડો પડે ત્યાં સુધીમાં જે આપણે ઢાંકીને કેરીનું છીણ મૂક્યું હતું તે જોઈ લેશું। તો તેમાંથી સરસ એવું પાણી છૂટીને એકદમ નરમ થઈ ગયું છે છીણ। હવે તેને આપણે જારીમાં આવી રીતે એડ કરીને તેમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે બને તેટલું, એટલે અથાણામાં પાણી વધારાનું છૂટે નહીં, અથાણું તમારું ઢીલું ન પડે, કાળું પણ ન થાય અને ગુંદાના હિસાબે પાણી છૂટું પડીને ચીકણું પણ ન થાય। તે માટે આવી રીતે આપણે કેરીમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે। પાણી બધું નીતરી ગયું છે। હવે ગુંદા પણ સરસ એવા સુકાઈ ગયા છે, તેને પણ આપણે બાઉલમાં લઈ લઈશું। હવે મસાલો જે આપણે ઠંડો કરવા મૂક્યો હતો તે પણ સરસ એવો ઠંડો પડી ગયો છે। મસાલો ઠંડો પડે પછી તેમાં આપણે કેરીને ગુંદા ઉમેરીશું। પહેલાં જે કેરીનું છીણ છે તે આપણે તેમાં ઉમેરીશું અને તેને મિક્સ કરીશું। બંને સાથે મિક્સ નથી કરવાનું, કારણ કે વધારે સમય લાગશે અને સરખું મિક્સ પણ નહીં થાય, એટલે પહેલાં કેરીનું છીણ આવી રીતે મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે આવી રીતે ચલાવતા રહીને મસાલામાં સરસ એવું મિક્સ કરી દેવાનું છે। તો મસાલો અને કેરીનું છીણ તમે જુઓ તેમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે જે ગુંદાના ફાળા છે તે ઉમેરીશું। તમે જુઓ તેમ કાળા પણ નથી થયા અને ચીકણા પણ નથી રહ્યા છે, જે એકદમ છૂટા છૂટા ગુંદા છે। મેં તેલ પણ બહુ વધારે નથી નાખ્યું। જો ફ્રીજમાં મૂકવું હોય તો આવી રીતે અથાણું રાખવું, નહીતર બહાર રાખવું હોય તો બરણી, કાચની બરણીમાં કે એરટાઇટ બરણીમાં ભરીને તમે ઉપરથી 2 ચમચી જેટલું તેલ એડ કરી શકો। ઉપર નીચે કરીને ગુંદામાં બધો જ હવે જ જાય તે રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને પછી થાપીને 1 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું અને પછી કોઈ પણ એરટાઇટ બરણી કે પછી કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખી શકો, બહાર પણ રાખી શકો। તો છે ને એકદમ ઇઝી રેસીપી। તો ચાલો અથાણાની નવી રેસીપી સાથે કાલે ફરી મળીશું। આવજો, જય શ્રી કૃષ્ણ।